દોડે એમ ભાઈ દોડવા શીખે. હાલો ઉતાવળા ડગલા ભરજે ને ભાઈ. અરે આમ જો કેમ હંતાઈ ગયા હે હું કાઈ નથી કહેતી. કાઈ મેં હમણાં કાક બોલતા હતા ને કાઈ નથી કહેતી હો. છે તો જો આવી રીતનું કાંઈક ડેકોરેશન કર્યું છે અને કાનુડો આ બધું ફોટા ચાલુ છે ફોટા હા એમ શું થાય ખીજાણો તો એમ કે દર્શનભાઈ ખીજાણા એમ કીધું. લે બનાવી આવો ઈ તો હાલે. પીસ ઉભાઈ અત્યાર સુધી બાંધેલું જ હતું ગળું મોઢું કરાવી દે તમે બે બેનું કરો બસ ખીર નાખવાનું ભાઈ કંઈક પડી જાય તો પછી
રાખજો ડોકનું રાખજો નહીં તો બે બેન એક બેન પગે બાંધો એક બેન હાથે બાંધો નેતા બેન ડોકે બાંધી હો જા નેતા વેત ઈ નથી આવતી હા બસ એમને મત મળો દઈ દીજો ખાલી ખાલી અટકાટ દેવાનું હોય નીકળી જાય ને તો યાર એને સાંડલો કરજો મમ્મીને સાંડલો કરી દો તો જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને મજામાં દશો અને અત્યારે છે ને આપણે છે ને બ્લોગ ચાલુ કરી દીધો છે એટલે મીન્સ કે તમે છઠ્ઠીનો બ્લોગ છે ને જોયો જ હશે બધાએ કે કેવલની કાકીને એ ગયા હતા છઠ્ઠીમાં હું નહોતો ગયો અને ત્યાં એને બ્લોગ બનાવ્યો હતો અને એ બ્લોગ બહુ લેટ આવ્યો હતો કારણ કે જેના મોબાઈલમાં ઉતાર્યો હતો ને એ લોકોએ બહુ મોડો બ્લોગના શું કટકા આપ્યા હતા અમને એડિટિંગમાં બધું લેટ થઈ ગયું હતું અને જો કે અમારા બ્લોગ લેટ જ હશે તમને બધાને ખબર જ હશે કારણ કે કેવલની કાકી રહીને એના ભાઈના ઘરે દીકરાનો જન્મ થયો હતો એ તો આગળ અમને જણાવી દીધું હતું તમને કે ભાઈ દીકરાનો જન્મ થયો છે પણ છઠ્ઠીમાં મારે જવાનું હતું પણ બાઈ સાહેબ મારી મમ્મીને મજા નહોતી ને એટલે મારે જવાનું બંધ થયું મને તો મારે જવાનું હતું તો ટાઈમસર જ બ્લોગ આવી જાય સરસ મજાનો હા એ આ બ્લોગ તમે બધા જોઈ લીધો કેવો લાગ્યો જરી કહી દેજો નાનકડી એમથી સરસ મજાની કોમેન્ટ કરી દેજો ને લાઇક કરજો શેર કરજો અને હા ફરીથી પાછું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હાઇપ કરવાનું ભૂલતા નહીં તો છેલ્લે પાછા જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય